હેમંતભાઈ નવા સ્પીકર આવ્યા છે શું ભાવે વેચવાના છે? બિલ ચેક કર ને, બિલમાં શું ભાવ છે? હેમંતભાઈ બિલમાં 500 રૂપિયા જ છે. એમ કહીને હોલસેલમાં 499 રાખી દે અને રિટેલમાં 599 રાખી દે. હા હાલો રેડી ઓકે. આ સ્પીકર કેટલાનું છે? આ સ્પીકર તમને 599 રૂપિયામાં પડશે. ઓ ભાઈ આને 600 રૂપિયા તો બહુ મોંઘા, હું આને 550 રૂપિયા જ આપી. ભાઈ સોરી હો, 550 રૂપિયામાં તો નહીં થાય, અમારી ત્યાં ને ફિક્સ પ્રાઇસ જ છે ભાઈ. આના 600 ના હે ને 800 રૂપિયા કરીને. ઓકે રેડી હાલો. હેમંતભાઈ આ ભાઈ આ સ્પીકર રાખ્યું છે. ભાઈ આ સ્પીકરનો શું ભાવ છે? આ સ્પીકર તમને ને 800 રૂપિયામાં પડશે. ભાઈ 800 રૂપિયા બહુ વધારે, ગામમાં બધા ભાવ કરી જ દઈ છે. આના હું તમને 650 રૂપિયા જ આપીશ. હા વાંધો નહીં, 650માં લઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્યાં ફિક્સ રેટ હોય છે ને ત્યાં કસ્ટમરનો જ લાભ હોય છે, અને જ્યાં ફિક્સ રેટ નથી હોતો, જ્યાં ભાવતાલ થાય છે ત્યાં કસ્ટમરની જ નુકસાની હોય છે.